ભુજ એપીએમસી ડાયરેક્ટર દ્વારા ભાજપ તરફી મતદાન કરવા વેપારીઓને અપીલ કરાઈ। લોકશાહીના પર્વની ઉજવણી નજીક આવી રહી છે, ત્યારે ભુજ એપીએમસી માર્કેટના ડાયરેક્ટર નવીનભાઈ ગણતરા દ્વારા વેપારી ભાઈઓને 100% મતદાન કરવા અપીલ કરવાની સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છને ઘણું બધું આપ્યું છે, ત્યારે તેનો ઋણ ચૂકવવા ભાજપ તરફી મતદાન કરવા વેપારીઓને અપીલ કરી હતી અને દેશમાં ફરી ભાજપની સરકાર બનાવવાની વાત કરી હતી। નવીન ગણાત્રા, એપીએમસી ડાયરેક્ટર, ભુજ। अच्छा, खास કરીને અત્યારે 7 તારીખના ઇલેક્શન આવે છે, તો વેપારીઓ શું અપીલ કરશે કે તમારો આખો પરિવાર જે યાર્ડમાં અત્યારે તમે છો એ 100% મતદાન કરે, એના માટે શું કાર્યવાહી કરશે? આજે લોકશાહીનો પર્વ જે આપણી પાસે આવીને ઊભો રહ્યો છે, ત્યારે આપણી એક નવી પવિત્ર ફરજ બને છે કે લોકશાહીના જ્યારે પણ હોય ત્યારે અચૂક મતદાન કરવું જોઈએ અને આપણે જે પણ આપણા ભવિષ્ય માટે જેને પણ સારા યોગ્ય ઉમેદવાર લાગે એને આપણે મત આપવો જોઈએ। તો મારા મત પ્રમાણે અત્યારે આપણે નરેન્દ્રભાઈ મોદીએ કચ્છને બહુ જ સારું ઘણું જેવું આપ્યું છે, ત્યારે આપણે આજે ઋણ ચૂકવવાનો અવસર આવ્યો છે, ત્યારે આપણે એ ઋણ ચૂકવવામાં આપણે પાછળ ન રહીએ અને હું બધાને અપીલ કરું છું કે અચૂક મતદાન કરો અને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરો, એવી હું બધાને ખાસ અપીલ કરું છું। અને ખાસ કરી એપીએમસી ના અમુક પ્રશ્નો છે, શું પ્રશ્નો છે જે ઘણા સમયથી આપણે હલ કરવાના બાકી છે? ના, એ પ્રશ્નો છે અત્યારે તો લોકશાહીના પર્વમાં જ્યારે દિલ્હી સુધીનો છે, ત્યારે આ પ્રશ્ન અહીંથી ઉકેલવાનો અત્યારે જરૂર નથી। જ્યારે પણ જરૂર પડશે ત્યારે એ બે ઉપર અમે સાથે બેસી અને એનો ઉકેલ લાવી લેશું।